નમસ્કાર મિત્રો, આજે 1 સપ્ટેમ્બર 2025 સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારની વાત કરીએ તો સીએનજી પીએનજીના ભાવમાં ફેરફારથી લઈ આઈટીઆર યુપીએસ એટીએમ ક્રેડિટ કાર્ડ સહિતના 10 નિયમમાં ફેરફાર થવા જઈ રહેલા છે। તો આ 10 નિયમમાં ફેરફાર થવાથી આની સામાન્ય લોકો પર શું અસર થશે, આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ। સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ આઈટીઆર ફાઇલિંગ વિશે। આઈટીઆર ફાઇલિંગનો મતલબ થશે ઇન્ડિયન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ। હવે આ ફાઇલની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવેલી છે। એટલે આવક વિભાગ દ્વારા આજે રિટર્ન ફાઇલ કરવાની હોય એની તારીખ લંબાવવામાં આવેલી છે, જેના કારણે કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય મળશે। પણ આવી સ્થિતિમાં તમારે 15 સપ્ટેમ્બર પહેલાં આઈટીઆર ફાઇલ કરવું પડશે અને ત્યાં નોટિસ આવી શકે છે। એટલે છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારી અને 15 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવેલી છે। આગળ જે બીજા નિયમમાં ફેરફાર થયો તેના વિશે માહિતી મેળવીએ તો ભારતીય પોસ્ટ નિયમો। પોસ્ટ વિભાગ 1 સપ્ટેમ્બર 2025થી સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવા સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરી રહેલું છે। એનો અર્થ એ છે કે હવે દરેક વસ્તુ ફક્ત સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકાશે, સામાન્ય પોસ્ટ થશે નહીં। જો તમે 1 સપ્ટેમ્બરથી દેશની અંદર ઇન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલો છો તેની ડિલિવરી પોસ્ટ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે। તો આ એક ફેરફાર થયો જે ભારતીય ડાક તરીકે ઓળખાય છે, એટલે કે ઇન્ડિયન પોસ્ટ હવે તે સામાન્ય રીતે સ્પીડ પોસ્ટ ઇન્ડિયા તરીકે ઓળખાશે। આગળ વાત કરીએ તો ચાંદીના હોલમાર્ક વિશે। કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ચાંદીના દાગીનાની શુદ્ધતા અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લેવા જઈ રહેલી છે। તે અંતર્ગત 1 સપ્ટેમ્બર 2025થી ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ નવો નિયમ લાગુ કરી શકાય છે। શરૂઆતમાં નિયમ સ્વૈચ્છિક રહેશે, એટલે કે ગ્રાહકોને હોલમાર્કવાળા અથવા નોન હોલમાર્કવાળા દાગીના ખરીદવાનો વિકલ્પ મળશે। આ જે હોલમાર્ક હોય એના પરથી આપણે એની શુદ્ધતા જાણી શકીએ, એટલે આ એક મહત્ત્વનું પગલું ગણી શકાય। ચોથા નિયમની વાત કરીએ તો એ છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર। 1 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાઈ શકે છે, જે છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાઈ રહ્યો છે। ગયા મહિને તેનો ભાવ બદલાયો હતો। ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 33.50 રૂપિયા ઘટ્યો અને દિલ્હીમાં 19 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરનો ભાવ 1631.50 રૂપિયા થયો હતો। હવે આ જે ભાવ છે દિલ્હીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ 853 રૂપિયા છે, જે 8 એપ્રિલ 2025થી બદલાયો નથી। તો આજે એલપીજી સિલિન્ડરનો ભાવ છે એમાં ઘટાડો થઈ શકે છે। એના પછી સીએનજી અને પીએનજી તથા જેટ ફ્યુલની પણ વાત કરવામાં આવેલી છે। જો સીએનજી અને પીએનજીનો ભાવ ઘટશે તો વાહનમાં ઉપયોગ થતો આ સીએનજી જે ગેસ છે એની પણ કિંમત ઘટી શકે। તેલ કંપનીઓ એલપીજી સાથે સીએનજી પીએનજી અને જેટ ફ્યુલના ભાવમાં પણ ફેરફાર કરે છે। એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર મહિનાથી તેમના ભાવ પણ બદલાઈ શકે છે। આગળ વાત કરીએ નિયમ નંબર 6 ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે। એસબીઆઈ કાર્ડે 1 સપ્ટેમ્બર 2025થી તેના પસંદગીના કાર્ડ્સ માટેના નિયમમાં ફેરફારની જાહેરાત કરી છે। કંપનીએ તેના કેટલાક કાર્ડ્સ માટે રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે। આ સુધારાની સાથે જ કાર્ડ ધારકો ગ્રાહકો ડિજિટલ ગેમિંગ અથવા સરકારી વેબસાઇટ પર ટ્રાન્ઝેક્શન સંબંધિત ખર્ચ કરે તો રિવોર્ડ પોઈન્ટ મેળવી શકશે નહીં। એટલે રિવોર્ડ જે પોઈન્ટ મળતા હતા, જો અત્યારે આ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન ગેમિંગ અથવા સરકારી કોઈ વેબસાઇટ હોય એમાં કરવામાં આવશે તો કોઈ પણ રિવોર્ડ મળશે નહીં। અત્યારે આ નિયમ એટલા માટે લેવામાં આવ્યો કે તાજેતરમાં ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે। સાતમા નિયમમાં જે ફેરફાર થયો એના વિશે માહિતી મેળવીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી પડશે। એટલે જો તમે એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડશો તો એનો અમુક ચાર્જ કપાશે, એટલે એ ખૂબ મોંઘું પડશે। એટલે આ એક પગલું લેવામાં આવ્યું કે જેના કારણે સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન જે હોય એવું ઓનલાઈન થઈ શકે। ઘણી બેન્કો સપ્ટેમ્બરથી એટીએમ ટ્રાન્ઝેક્શન માટે નવા નિયમો લાગુ કરી રહી છે। જો ગ્રાહકો નિર્ધારિત મર્યાદાથી વધુ રોકડ ઉપાડશે તો તેમને વધુ ચાર્જ ચૂકવવા પડશે। બેન્કિંગ ક્ષેત્ર હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે। તેથી જરૂર હોય ત્યારે સિવાય વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડવા નહીં તેની સલાહ આપવામાં આવે છે। આગળ વાત કરીએ 8 નંબર તો એફડી વ્યાજમાં ફેરફાર। ઘણી બેન્કો સપ્ટેમ્બરમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોની સમીક્ષા કરવા જઈ રહી છે। હાલમાં મોટાભાગની જે બેન્કો છે એ 6.5% લઈ અને 7.5% સુધી વ્યાજ ચૂકવી રહી છે।
પરંતુ બજારમાં એવી ચર્ચા છે કે ભવિષ્યમાં વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે। આવી સ્થિતિમાં જે લોકો એફડી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે ઝડપથી નિર્ણય લેવો ફાયદાકારક બની શકે છે, એટલે વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે। આગળ વાત કરીએ 9મા નિયમમાં, તો યુપીએસ ડેડલાઇન એનપીએસ હેઠળ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે। પહેલાં આ તારીખ 30 જૂન હતી, પરંતુ બાદમાં એને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે। આ સરકારી કર્મચારીઓ માટે શરૂ કરાયેલ પેન્શન યોજના છે, જેને નેશનલ પેન્શન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે। એની તારીખ લંબાવીને 30 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવેલી છે। 10મા નંબરની વાત કરીએ તો એ છે ખાસ એફડી યોજના। કદાચ આ એફડી યોજના વિશે તમે જાણતા નહીં હોય। આ જે એફડી યોજના છે તે ઇન્ડિયન બેંક અને આઈડીબીઆઈ બેંક જેવી બેંકો હાલમાં કેટલીક ખાસ મુદતની એફડી ચલાવી રહેલી છે। ઇન્ડિયન બેંકની 444 દિવસની 555 દિવસની યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2025 સુધીની છે। એવી જ રીતે આઈડીબીઆઈ બેંકની 444 દિવસ, 555 દિવસ, 700 દિવસની સ્પેશિયલ એફડીમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધીની છે। તો આ જે એફડી છે એ ખાસ પ્રકારની એફડી છે કે જેમાં તમે 444 દિવસ, 555 દિવસ અને 700 દિવસ સુધી પૈસા રોકી શકો। અને આ જે પૈસા રોકવાની છેલ્લી તારીખ છે એ સપ્ટેમ્બર સુધીની છે, એટલે 30 સપ્ટેમ્બર સુધી આમાં તમે પૈસા રોકી શકો છો। હવે 444, 555 અને 700 દિવસની જે એફડી છે એ કેમ રાખવામાં આવી, એના પાછળનું કારણ શું, એના વિશે જો માહિતી મેળવીએ। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ 2025થી તેની પ્રખ્યાત અમૃત કરસ્ટ ફિક્સ ડિપોઝિટ યોજના બંધ કરેલી છે અને તેની જગ્યાએ 444 દિવસની આ ખાસ એફડી લાવ્યું છે। વાત કરીએ આ એફડી અંતર્ગત, તો જે ગ્રાહકોને વાર્ષિક 7.85% વ્યાજ ઓફર કરે છે। ભારતીય સ્ટેટ બેંકે પોતાની ફેમસ અમૃત કરસ્ટ ફિક્સ ડિપોઝિટ સ્કીમ 1 એપ્રિલથી બંધ કરી। 400 દિવસની સ્પેશિયલ જે આ એફડી લાવવામાં આવી એમાં રેગ્યુલર ગ્રાહકો હશે એમને વાર્ષિક 7.10% અને સિનિયર સિટીઝનને વાર્ષિક 7.60% વ્યાજ મળતું હતું, જેને લઈને આ સ્કીમ માર્કેટમાં ખૂબ જ લોકપ્રિય બની હતી। જો આના પર વધારે માહિતી મેળવીએ તો આ જે સ્કીમ છે એમાં સામાન્ય ગ્રાહકોને 7.25%, સિનિયર સિટીઝનને 7.75% અને 80 વર્ષથી વધુ વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન્સને વાર્ષિક 7.85% વ્યાજ આપવામાં આવી રહ્યું છે। અને આ જે દરો છે 3 જાન્યુઆરી 2025થી લાગુ છે। હવે આની જે સ્કીમ છે એનો પીરિયડ ટાઈમ 444 દિવસ, 555 દિવસ અને 700 દિવસ સુધીનો છે। આ સ્કીમનો લાભ ડોમેસ્ટિક અને એનઆરઆઈ ગ્રાહકો ઉઠાવી શકે છે। આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી 1 સપ્ટેમ્બર 2025થી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે તેના વિશે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।